નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તિરુપતિ પરિસર સોસાયટીના રહીશોએ રોડ રસ્તાઓ અને ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ પાલિકા હાય હાયના નારા લગાવ્યા। રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી પાલિકાની ચૂંટણીમાં વોટનો કરાયો બહિષ્કાર। ડીસા એપીએમસી માર્કેટની પાછળ આવેલ તિરુપતિ પરિસર સોસાયટીના રહીશોએ આજે પાલિકા સામે બાયો ચડાવી હતી ને રોડ રસ્તાઓ સહિત ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ પાલિકા વિરુદ્ધ નારા લગાવી વિરોધ પ્રદર્શન કરાયું હતું અને રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે આગામી પાલિકાની ચૂંટણીમાં વોટનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। એપીએમસી માર્કેટની પાછળ આવેલ તિરુપતિ પરિસર સોસાયટી સહિત સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે, જેને લઈ રોજના હજારો રાહદારીઓ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તૂટેલા રોડ રસ્તાઓ અને ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 5 વર્ષથી પાલિકા કચેરી ખાતે સોસાયટીના રહીશો લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સત્તાના નશામાં બેઠેલા પાલિકાના સત્તાધીશો તિરુપતિ પરિસર સોસાયટીના રહીશોની રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી। જ્યારે એક તરફ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા તો બીજી બાજુ નર્મદાની પાઇપલાઇન નાખવામાં આવી હતી, જેને લઈ જૂનો કાચ રોડ હતો તે પણ તોડવામાં આવેલ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત શાળાના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી દીધા છે। ત્યારે આજે સોસાયટીના રહીશો પાલિકા કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં પાલિકા કચેરી પણ રામ ભરોસે હોય તેવું જોવા મળી હતી। ચીફ ઓફિસર કે પાલિકા પ્રમુખ પણ ગેરહાજર જોવા મળતા સોસાયટીના રહીશોએ પાલિકાના એન્જિનિયરને રજૂઆત કરી હતી અને એન્જિનિયર દ્વારા પણ સોસાયટીના રહીશોને લોલીપોપ આપી દેવામાં આવ્યો હતો। જ્યારે તિરુપતિ પરિસર સોસાયટીની આસપાસ દેહ વ્યાપાર અને દારૂના અડ્ડાઓ ચાલતા હોવાથી સોસાયટીના રહીશોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રૂબરૂમાં મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી હતી, જે બાદ ધારાસભ્ય દ્વારા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવતા દક્ષિણ પોલીસ તાત્કાલિક તિરુપતિ પરિસર સોસાયટીની આસપાસ પહોંચી હતી। દારૂના અડ્ડા સહિત દેહ વ્યાપાર સાથે સંકળાયેલા લોકો સામે સોસાયટીના રહીશોએ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને રૂબરૂમાં મુલાકાત લઈ રજૂઆત કરવામાં આવી, જે બાદ ધારાસભ્ય દ્વારા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવતા દક્ષિણ પોલીસ તાત્કાલિક તિરુપતિ પરિસર સોસાયટીની આસપાસ પહોંચી અને દારૂના અડ્ડા સહિત દેહ વ્યાપાર સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સોસાયટીના રહીશોએ દક્ષિણ પોલીસ સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કરાયો હતો। સાથે તિરુપતિ પરિસર સોસાયટીની બહાર તાત્કાલિક અસરથી નવીન રોડ બનાવવામાં આવે તેમજ ગટરના ગંદા પાણીની નિકાલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જો નવીન રોડ કે ગટરની સમસ્યાને દૂર કરવામાં નહીં આવે તો આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં સોસાયટીના એક પણ રહીશ વોટ નહીં આપે અને ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવું રોજ સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પટેલ ટીચર છું અને તિરુપતિ પરિસરમાં રહીએ છીએ 3 વર્ષથી। આ રસ્તા ઉપર આવવા જવામાં કાચો રસ્તો છે, પહેલાં તો સરસ હતો
એમ કે ચાલી જતો હતો, કાચો રસ્તો હતો. પણ આ જે પાઇપલાઇન ખોદી એના કારણે એ કોન્ટ્રાક્ટરોએ રસ્તો બિલકુલ સરખો કર્યો નથી અને એટલા બધા ખાડા ખૈયા થઈ ગયા છે અને રેતીના ઢગલા કરી દીધા કે વરસાદ આવે તો એટલું કિચડ થઈ જાય સાધનથી કે અમે બહાર જઈ શકતા જ નથી. એટલે અમારું કહેવું એટલું કે આ રસ્તો અમારે સરખો કરી દો નગરપાલિકાને. નહીં તો નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, પછી બધા વોટ લેવા આવશે, જ્યારે જરૂર પડે ત્યારે વોટ લેવા તો બધા દોડીને જાય કે અમે સરખું કરી દઈશું, પણ વોટ લઈને જતા રહે ને પછી 5 વર્ષ સુધી જોવા જ નહીં આવતા. કેટલા સમયથી આ સમસ્યા તમને પીડાઈ રહ્યા છે? હું જ્યારે 5 વર્ષથી છે સમસ્યા અહીંયા છેલ્લા. એટલે અમારું તો એક જ કહેવું છે કે અમને રસ્તો બનાવી આપો, પાકો રોડ કરી આપો. બરોબર. શું નામ તમારું? સ્નેહાબેન. શું સમસ્યા છે રોડને લઈને? સમસ્યા એ છે કે અમે અહીંયા 5 વર્ષથી રહીએ છીએ. અમારી સોસાયટી તિરુપતિ પરિસર સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલના બાજુમાં આવેલી છે. બીજું માર્કેટ યાર્ડની પાછળ એનો રસ્તો પડે છે. રસ્તો એટલો ખરાબ છે કે આવવા જવામાં તકલીફોને રાહદારીઓને બહુ પ્રોબ્લેમ થાય છે. ખાબડ ખૂબડ રસ્તાઓ બની ગયા છે, પાણી ભરાઈ જાય છે. બીજું કે નર્મદાની નહેરની જે પાઇપલાઇનો બની છે એમાં એ પછી રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે આવવા જવામાં પબ્લિકને બહુ જ પ્રોબ્લેમ થાય છે. અમે તો એટલું જ કહીએ છીએ કે આ સમસ્યાનો બને એટલો નિકાલ જલ્દી લાવો. બીજા નંબરે હવે એમની ચૂંટણી આવશે, ચૂંટણીના કારણે લોકો વોટ લેવા આવશે. અમે એવું ઈચ્છતા નથી અમારી સોસાયટીનો એક બી સભ્ય આ વોટ નહીં કરે. જ્યાં સુધી અમારા રસ્તાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ જ કાર્ય આગળ કરશું નહીં. લાલજીભાઈ બી ચૌધરી છે. અમારી સોસાયટી તિરુપતિ પરિસર છે, એમાં 50 ઘર આવેલા છે. બરાબર. ગંજ બજારના પાછળ છે રસ્તો. એ રસ્તાના નિકાલ માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ કે નગરપાલિકામાં વારંવાર અમારી અરજીઓ આપવાથી પરંતુ કોઈ સ્વીકારી નથી. તો આ રસ્તાનો નિકાલ ગમે તે કરી નગરપાલિકા લાવે અને આ રસ્તો નહીં બને ત્યારે જો નગરપાલિકાની ચૂંટણી આવે છે તો એમાં અમે નક્કી કરેલ છે કે કોઈ પણ એક પણ વોટ આપવું નહીં. અને આ રસ્તાની અંદર એટલા પણ ગટર લાઈન તૂટેલી છે, વારંવાર તમે જુઓ તો પાણી ભરાયેલું છે અને વરસાદ પણ આવે તો એક પણ ચાલતા જ જઈ શકો એમ નથી. ગાડીઓ વારંવાર ફસાય છે, ટ્રેક્ટર લાઈન બહારથી અને બોધીને બહાર કાઢવા પડી છે. તો આવી સમસ્યા નગરપાલિકા કેમ ઉભરતી નથી? પણ કશું થયેલું નથી. એ બિલ્ડરે પણ અમને અંધારામાં રાખી અને મકાન વેચીને જતા રહ્યા છે. તો અમારે અત્યારે કયો જઈને બેસવું એ ખબર પડતી નહીં. 40 લાખ રૂપિયા લઈ અને અમરેલા જતા રહ્યા છે અને રસ્તો પણ સમારકામ કરી આવતા નથી અને અમારી કોઈ વાત સાંભળતા નથી. અમારે છેવટે ભૂખ હડતાલ ઉપર બેસવાનો વારો આવે એવી અમે કન્ડિશનમાં આવી ગયા છીએ.